રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર સામે ખૂબ જ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને આક્ષેપ એ છે કે અલગ અલગ ગામડાઓની ગ્રાન્ટ આપવામાં નથી આવતી। તેમના પર ગંભીર આક્ષેપ એ થયો છે કે તેઓ પોતાના મળતિયાઓ સરપંચોને જ ગ્રાન્ટ આપે છે। કેટલાક ગામડા સાથે અન્યાય પણ થઈ રહ્યો છે અને આખો મામલો અહીંયાના જે સંગઠનના પ્રમુખ છે એમના સુધી પણ પહોંચ્યો છે અને સરપંચોનો દાવો એ છે કે એક સાથે 20 ગામડાઓને અન્યાય કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। અહીંયાનું જે સરપંચ એસોસિએશન છે એમણે આ લડતની શરૂઆત કરી છે। એવા જ એક પૂર્વ સરપંચ મુકેશભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે જ આપણે વાતચીત કરીશું કે આખરે આ મામલો શું છે। મુકેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સરપંચ એસોસિએશન તરફથી રજૂઆત થઈ છે કે ગ્રાન્ટ ફાળવવામાં નથી આવતી, આખરે આ મામલો શું છે? આપનો આરોપ લવિંગજી ઠાકોર પર શું છે? જી સર, પહેલાં તો હું ગુજરાત ફર્સ્ટનો ખૂબ આભાર માનું છું કે અમારા સરપંચોનો જે અવાજ બનીને અત્યારે અવાજ ઉપાડ્યો છે એ માટે। અને બીજી વસ્તુ છે કે અમારા વાઇફ છે સરપંચ છે ને આ તાલુકાના એસોસિએશન સરપંચના પ્રમુખ છે। અમે લવિંગજી ધારાસભ્યને દર વખતે રજૂઆત કરી છે કે નાની મોટી ગ્રાન્ટો આપો પણ થઈ જશે એટલું ખાલી કે અમને, બાકી ગ્રાન્ટ કોઈ દિવસ જો 2.5-3 વર્ષથી અમને એક પણ રૂપિયા આવા લગભગ 20 થી 25 30 સરપંચો છે અને એમની રજૂઆતો અમારી જોડે આવી તો અમે દર વખતે એમના ઓફિસે જ આવ્યા, દર વખતે લેખિતમાં આપીએ અને મૌખિકમાં સાહેબ રજૂઆત કરી છે સાહેબ। અચ્છા મુકેશભાઈ, કેટલા સમયથી આપ લવિંગજી ઠાકોરની રજૂઆત કરી રહ્યા છો? કેટલા સમયથી આખો આ મામલો ચાલી રહ્યો છે ગ્રાન્ટનો? સાહેબ લગભગ 1.5 વર્ષ પહેલાં અમે લેખિતમાં 20 થી 25 સરપંચો ગયા હતા અને એ વખતે મુદ્દો અમે ઉપાડ્યો હતો, પણ એ વખતે કીધું હતું કે થઈ જશે અને એ પછી વારંવાર અમારે કોઈ મિટિંગ હોય, કારણ કે અમે પાર્ટીમાં અમુક સરપંચો બધા જોડાયેલા છીએ ભાજપ સાથે, બરાબર, તો અમને એમ કે અમારા અંગત પાર્ટીમાં તો અમને ગ્રાન્ટો આપશે અને ચૂંટણી વખતે અમુક સરપંચો અમે બધા મહેનતો કરતા હોઈએ છીએ, તો સર એ વખતે અમને એવું કીધેલું કે તમને ગ્રાન્ટો આપશું ને ગામના કામો થશે, તો હજુ સુધી અમને 1 રૂપિયો પણ ગ્રાન્ટ આપી નથી સાહેબ। અચ્છા, શું કારણ છે, શું કારણ હોઈ શકે છે કે આપને ગ્રાન્ટ આપવામાં નથી, આપની સાથે અન્યાય થઈ રહ્યો છે? એની પાછળનો આશય આપને શું લાગે છે મુકેશભાઈ? તો સાહેબ અત્યારે તો એવું દેખાય છે કે એમના કોઈ નજીકના હોય એમને કોઈ 20 લાખ 25 લાખ કે 10 લાખ એમના આપે છે। અને બીજી સાહેબ આજની વસ્તુ કહું તમને કે લવિંગજી ધારાસભ્યના દીકરા ભાઈ નરસિંહભાઈ નામ છે, એમનો મને ફોન ડાયરેક્ટ એવો આજે આવ્યો કે તું ચાં છે ભાઈ, મારે તને મળવું છે। એટલે કે સાહેબ મને જે કામ હોય મને ફોનમાં કહો, બરાબર, તો હું વાત કરું। ના, મને કે તને ફોનમાં નથી કહેવું અને તને મારે મળવું છે। એટલે સાહેબ હું થોડો બહાર જઈ લો, 4-5 વાગે આવું, મને આવીને કે મળજે તું। અને બીજી વસ્તુ કે નરસિંહભાઈ અમુક સરપંચને ફોન કરીને એવું કહે છે કે આ એસોસિએશન પ્રમુખમાંથી તમે તાત્કાલિક એમને બાકાત કરી નાખો, આવી બધી સાહેબ ચર્ચા વિચારણા કરે લોકો સાહેબ। અચ્છા, એટલે આપનો દાવો છે કે આપને ધમકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એ રીતના પ્રયત્ન થઈ રહ્યા છે કે આપ આગળ ન વધો, આપ લડત આગળ ન ચલાવો એ બાબતે? જી સર, મને સર આજ ફોન આવ્યો, મને મેં જ્યારે ન્યૂઝમાં મેં ત્યારે સાચી હકીકત મેં આપી સાહેબ, અને મને આ દબાવ અમારો સરપંચનો જે અવાજ મેં કર્યો છે ને એ દબાવવા માટે સાહેબ આ પ્રયત્ન ચાલી રહ્યા છે। અમારે સાહેબ બીજો મુદ્દો નથી, અમને ગ્રાન્ટ અને વિકાસના કામ માટેનો મુદ્દો છે સાહેબ અમારે। અચ્છા, આપ ગ્રાન્ટ અને વિકાસ કાર્યોની વાત કરી રહ્યા છો, તો એકંદરે આમ સામાન્ય રીતે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, કેટલા રૂપિયા ગામડાઓને મળતા હોય છે? સાહેબ અમે સાહેબ એવું હોય કે જેના ગામમાં વિકાસના કામો માટે કોઈ પાણીની પાઇપલાઇન છે, કોઈ લાઇટના પ્રશ્નો હોય સાહેબ, કોઈ રોડ રસ્તાના, કોઈ સ્મશાનના સાપરી માટેના પ્રશ્ન હોય, અમે લખીને આપતા હોઈએ સાહેબ। કોઈ 5 લાખ હાલે, કોઈ 4 લાખ હાલે, કોઈ 10 લાખ આપે દર વખતે, પણ એ માલ્યું સાહેબ 1 રૂપિયો નથી આલ્યું સાહેબ। તમે અમુક ગામમાં જઈને જુઓ ને સાહેબ તો એટલી બધી ગંદકી છે, કોઈ ગામમાં સાહેબ અમુક ગામોમાં પાણીનો પણ હજુ પ્રશ્ન સાહેબ છે, પણ સાહેબ કોઈ વાત અમારે સાંભળતા જ નથી, ખાલી એટલું કે સાહેબ થઈ જશે, બીજું કાંઈ થતું નથી સાહેબ અમને। પણ આમ તો સામાન્ય રીતે ધારાસભ્ય વહાલા દવલાની નીતિ રાખતા નથી અને એનાથી પછી એમને જે અંગત રીતે નુકસાન થતું હોય છે, તો શું કારણ છે કે આપના જ ગામને લવિંગજી ઠાકોર અન્યાય કરી રહ્યા છે? સાહેબ મારા એકની ગામની વાત નથી કરી સાહેબ, અત્યારે હાલ મારી ભેગું 3 થી 5-7 સરપંચો મારા ભેગું આવેલા છે, બરોબર। તમે સાહેબ ગામમાં જઈને 15 થી 20-25 ગામમાં સાહેબ ફરો તમે કે કયા ગામમાં ગ્રાન્ટ આપી સાહેબ, ભાઈ અમને કાંઈ એવું લાગતું નહીં કે શું કેમ આવું ધારાસભ્યશ્રી અમારા સંગાતે, કારણ કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ સાહેબ, તો કેમ આવો અન્યાય કરે અમને સાહેબ ખબર નથી પડતી સાહેબ। અચ્છા મુકેશભાઈ, તો તમે આજે તમારા જિલ્લા પ્રમુખ છે સિંધવ સાહેબ, એમને પણ રજૂઆત કરી હતી, તો એમના તરફથી આપને શું પ્રત્યુત્તર આપવામાં આવ્યો, આપને શું આશ્વાસન મળ્યું? હા, સિંધવ સાહેબ અમારા ભાજપ પ્રમુખશ્રીએ અમને એવું કીધું કે જેમ બને એમ ઉકેલ આવશે ને બધાને ન્યાય મળે એવું હું આગળ પણ રજૂઆત કરીશ ને ધારાસભ્યશ્રીને પણ કહીશ સાહેબ, આવી વાત થઈ છે સાહેબ।
અને બીજી રસપ્રદ બાબત એ હતી કે તમે જ્યારે સિંધવ સાહેબની રજૂઆત કરવા પહોંચ્યા, બાજુમાં લવિંગજી ઠાકોર બેઠા હતા, તો એમના તરફથી આપને શું કહેવામાં આવ્યું? એમના તરફથી કશું જવાબ આપવામાં આવ્યો તો આપને? લવિંગજી હજુ સુધી કે સર અમને કોઈ સરપંચને બોલાવીને કે કોઈ મિટિંગ કે કોઈ અમને એવું બાંયધરી કે એવું નથી આપ્યું કે અમે કાંઈ બાકીની ગ્રાન્ટ તમને આપશું. અમને હજુ કોઈ સરપંચને કીધું જ નથી. પણ સાહેબ આવી રીતના એમના દીકરા વાયા ફોન કરીને અમને આવું ધમકાવવાની ડરાવવાની સાહેબ કોશિશ કરે છે. અને કાંઈ સાહેબ જાનહાની થશે અમારા ઉપર તો સાહેબ લવિંગજીની ધારાસભ્યની જવાબદારી રહેશે સાહેબ. અચ્છા, આપ કહી રહ્યા છો કે કંઈ થશે તો જવાબદારી લવિંગજી ઠાકોરની, અને આપ કહી રહ્યા છો કે એમના પરિવાર તરફથી આપને ધમકાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તો પછી આપે તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ, આ બાબતે આગળ વધવું જોઈએ આપે. હા સર, કારણ કે અમારા અંગત સરપંચ છે એમને પણ આ ફોન કરીને એમ કે તમે તાત્કાલિક પ્રમુખને બદલી નાખો, અને મને ફોન કરીને એવું કહેશે કે ભાઈ તું ચાંસે તને મળું છે, તું તારી જેવા શબ્દો સાહેબ વાપરે છે. બરોબર, અમને હજુ ધારાસભ્યશ્રી કોઈ સરપંચોને હજુ અમને કોઈ વાત નથી કરી કે તમારો પ્રશ્ન હલ થશે કે શું થશે. હજુ પાર્ટી તરફથી અમે પાર્ટીમાં સાહેબ જોડાયેલા જ છીએ. અમે સરકારનો કોઈ વિરોધ નથી. અમે સરકાર તો ગ્રાન્ટ આપે જ છે, પણ જે અહીંના અમારા ધારાસભ્યશ્રી છે ને હવે કઈ રીતનો વહીવટ કરે સાહેબ, શું કરે એ અમને કંઈ ખબર નથી પડતી સાહેબ. અચ્છા, આ મામલો કેટલા સમયથી ચાલી રહ્યો છે? હમણાં બધા ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારથી કે પછી વર્ષોથી આ ગ્રાન્ટનો મામલો ચાલી રહ્યો છે આપની સાથે? નહીં સાહેબ, સાધનપુર જે ધારાસભ્ય આવ્યા અમને સાહેબ અપેક્ષા એવી હતી કે અમે પાર્ટીમાં જોડાયેલા છીએ તો અમારા સરપંચને ન્યાય મળશે. પણ જ્યારે ધારાસભ્ય આવ્યા તેમનો સાહેબ હજુ સુધી કોઈ પાણીનો પ્રશ્ન કે કોઈ ગામમાં જઈને હજુ સાહેબ પૂછ્યું નથી સરપંચને કે તમારા ગામમાં કેવી તકલીફ છે કે કોઈ મિટિંગ હજુ 2.5 વર્ષથી કોઈ એવી સરપંચની અમને મિટિંગ નથી લીધી સાહેબ. કારણ કે હું 10 વર્ષથી સરપંચમાં પહેલાં હું 5 વર્ષ હું રહી ચૂક્યો છું અને પછી મારી વાઈફ આવી સાહેબ, એટલે અમે લગભગ 10 વર્ષથી સાહેબ હું છું સાહેબ. એટલે હજુ સુધી અમને તો આ 2.5-3 વર્ષની સાહેબ વાત કરું કે ધારાસભ્યશ્રી આવ્યા પછી સાહેબ અમને એવું હતું કે અમે પાર્ટી હંગાત જોડાયેલા, કદી વિપક્ષના ધારાસભ્યો તો અમે એવું માનીએ સાહેબ, પણ આ તો અમે પાર્ટી હંગાતે સાહેબ જોડાયેલા છીએ. અને અમે સાહેબ લવિંગજી વખતે મહેનત કરી સાહેબ, પુષ્કર ગામડામાં સાહેબ અમે વરઘોડા કર્યા સાહેબ, માનતાયું કરી સાહેબ, જોખણા સુધી સાહેબ અમે કર્યું છે. પણ હજુ સુધી સાહેબ અમને કોઈ પૈસાની ગ્રાન્ટ કે કોઈ પાણીના પ્રશ્ન સાહેબ કે ગામમાં કેવું હાલત છે સાહેબ હજુ સુધી પૂછ્યું નથી અમને સાહેબ. અચ્છા મુકેશજી, આપનો આરોપ છે કે લવિંગજી ઠાકોર પોતાના મળતિયાઓને ગ્રાન્ટ આપે છે, આપને ગ્રાન્ટ નથી મળતી, તો એ બચેલી ગ્રાન્ટનું આખરે થાય છે શું? શું વહીવટ થતો હશે? આપને શું લાગે છે? હવે સાહેબ એમાં અમને કોઈ એટલી ખાસ માહિતી મને નથી શું આમાં ચાલી રહ્યું છે શું નહીં, પણ અંગત એવું જાણવા મળ્યું છે કે અમુક સરપંચોને અંગત રાખી અને ગ્રાન્ટો આપે છે સાહેબ, આવા મને સમાચાર છે. બાકી બીજું તો મને સાહેબ ખાસ ખબર નથી કે કઈ રીતે એમનું શું ચાલે છે કે કઈ રીતનો વહીવટ ચાલે છે સાહેબ. એવી કોઈ જીવતી માહિતી અમારે કે એની માહિતી આવશે તો સાહેબ અમે તથ્ય બહાર લાવવાના જ છીએ ટૂંક સમયમાં સાહેબ. પણ આમાં લવિંગજીનો ફાયદો શું હોય? કારણ કે જો એ ગ્રાન્ટ ના આપે તો એ ગામડાનો વિકાસ અટકે ને અંતે પછી ભાજપને નુકસાન થાય. આમાં લવિંગજીનો ફાયદો કે એમનો આશય આપને શું દેખાઈ રહ્યો છે? સાહેબ આવી જ અમને ખાસ એટલી બધી માહિતી નથી કે આ કઈ શું કારણ આવું કરે છે અમારી સંગાથે સાહેબ. હું એક કદી હોય તો કદી મારું મન ના થાય સાહેબ. મારી સંગાથે કાલેની પરંતુ અમે આવેદનપત્ર આપવા ગયા હતા અને 20 થી 25 સરપંચો મારી સંગાથે હતા અને હાલે પણ મારી સંગાથે સાહેબ બધા સરપંચો છે. મારું તો સાહેબ એ તો એવું છે કે બધાને આપો તો દરેક ગામડામાં સાહેબ આપો તો કાંઈક વિકાસ કરીએ, કારણ કે અમારે સાહેબ ગામમાં રહેવાનું હોય છે અને ગામના લોકો સાહેબ અવારનવાર અમને કહેતા હોય છે કે આ વસ્તુ નથી આ કે આ ગામમાં વિકાસ નથી થયો સાહેબ. તો અમારા ગામમાં શું બતાવું સાહેબ અમારે? અને સાહેબ ગ્રાન્ટ સિવાયના ઘણા પ્રશ્નો સાહેબ ગામમાં હોતા હોય છે સાહેબ. પાણીના પ્રશ્નો હોય છે સાહેબ, કેનલના પ્રશ્નો હોય છે, કોઈ સાહેબ અમુક ગામડી અલગ હોય એના માટે કોઈ ધાંભલાની માગણીઓ કરતા હોય છે, કોઈ મીટરોની સાહેબ માગણીઓ, ઘણા બધા સાહેબ ગામમાં પ્રશ્ન હોય છે સાહેબ. પણ રજૂઆત કર્યા છતાંય અમારો કોઈ ધારાસભ્ય અમારી રજૂઆત સાંભળતા નથી સાહેબ. અચ્છા, આપ કહી રહ્યા છો રજૂઆત સાંભળતા નથી ને આપનું દાવો છે કે કેટલાક લોકો આપની સાથે પણ છે, તો કેટલા ગામડાઓનો પ્રશ્ન છે? કેટલા સરપંચ આપની સાથે આ લડતમાં જોડાયેલા છે? હાલ તો સાહેબ મારી જોડે કારણ કે માહિતી અત્યારે કોઈ સાહેબ બોલવા તૈયાર નથી. એનું કારણ સાહેબ છે કે પક્ષમાં જોડાયેલા સરપંચો છે એટલે અમુક બિચારા શરમ અને પાર્ટી સામુ વિરુદ્ધમાં ના બોલવાના કારણે કોઈ સરપંચો બહાર આવવા તૈયાર નથી સાહેબ. પણ હાલ મારી ભેગા 15 થી 20-25 સરપંચો મારી સંગાત હાલ છે સાહેબ. અચ્છા, તો આપનો દાવો સાચો માનીએ તે ટોટલ 20 એવા ગામડાઓ છે કે જ્યાં આ રીતનો અન્યાય થઈ રહ્યું છે લવિંગજી ઠાકોર તરફથી, ત્યાં આટલા 20 ગામડામાં ગ્રાન્ટ આપવામાં નથી આવતી? હા સાહેબ, મારી કને બધા સરપંચના પૂરક છે સાહેબ મારી કને. અને સાહેબ ગામમાં જઈને જે તમને નામ મળ્યું ગામમાં જઈને પૂછો સાહેબ, સરપંચ ખુદ તમને કહેશે કે સાહેબ અમને ગ્રાન્ટ નથી મળ્યું. અચ્છા, આ જે વિસ્તાર છે અગાઉ અલ્પેશ ઠાકોરનો એ મત વિસ્તાર હતો, શું આપ અલ્પેશ ઠાકોરના સમર્થનમાં છો એટલા માટે આપણને ગ્રાન્ટ નથી મળી રહી કે પછી બીજું કોઈ કારણ છે? અને બીજી, અલ્પેશ ઠાકોર સમય શું આપને બરોબર ગ્રાન્ટ મળતી હતી?
નહીં સાહેબ, અલ્પેશજી હતા એ વખતે ગામડામાં ગ્રાન્ટ સાહેબ આપી છે. બધા ગામમાં સાહેબ થોડી કામ સરપંચના સાહેબ થયા છે અલ્પેશજી વખતે. એ વખતે અમારા સાહેબ આવું કોઈ વકવેર કે આવું હતું નહીં કોઈ કે સરપંચને અન્યાય થાય. અમે ફરદીને ફોન કરતા એટલે અમારે અલ્પેશજી ઠાકોર સાહેબ કે અથવા અમારે અધ્યક્ષ શ્રી શંકરભાઈ સાહેબ એવું હોય તો સાહેબ અમારા સરપંચને આવી પરિસ્થિતિ અત્યારે ના ભોગવી પડે સાહેબ, કે અમારે આવી રીતે રજૂઆત પક્ષમાં બેસીને સાહેબ આવી રજૂઆત અત્યારે કરવી પડે સાહેબ અમારે. અચ્છા, આપ કહી રહ્યા છો કે વિધાનસભા અધ્યક્ષ સુધી પણ આપ રજૂઆત કરવાનો છો. હવે અંતિમ પ્રશ્ન કે આપની લડાઈ હવે આગળની કેવી રીતે રહેશે? આપ આ મુદ્દાને કેવી રીતે આગળ વધારશો? સાહેબ અમારે લડત એ રીતની છે કે અમારે દરેક સરપંચને સાહેબ ન્યાય મળવો પડે અને દરેક સરપંચને સાહેબ ગ્રાન્ટ ગામમાં મળવી પડે. વિકાસના કામો સાહેબ અમારે ઘણાય કરવા છે. સરકારશ્રી ગ્રાન્ટો ઘણી પણ આપે છે, પણ સાહેબ હવે આ ધારાસભ્યશ્રીને સુખ શિખર લવિંગજી સાહેબને છે તો આવી રીતનો અન્યાય ચાલે. એટલે અમારા સરકારને વિનંતી છે કે સાહેબ તાત્કાલિક ધોરણ એમએલએ સાહેબને કહી અને રાધનપુર તાલુકાના વિકાસના કામો ચાલુ કરાવે અને ગ્રાન્ટો આપે એવી ખાસ અમારી માગ છે સાહેબ. અને છેલ્લે સાહેબ જો આ પ્રશ્ન બનશે તો સાહેબ અમે ગાંધીનગર જવાના છીએ સાહેબ અને અમારા અધ્યક્ષશ્રીને પણ અમે મળવાના છીએ સાહેબ. બિલકુલ બિલકુલ, આભાર મુકેશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ હતા મુકેશભાઈ કે જે પૂર્વ સરપંચ છે, અત્યારે તેમના પત્ની સરપંચ તરીકેની ફરજ બજાવી રહ્યા છે. તેમનો દાવો છે કે લવિંગજી ઠાકોર સમયસર ગ્રાન્ટ આપતા નથી, અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ નિવેડો નથી આવતો. ને હવે એમનો દાવો છે કે અમે લડતને વધારે મજબૂતાઈથી આગળ વધારીશું. જો કે આખા મામલામાં બંને પક્ષ સામે આવવા જરૂરી છે. સરપંચ એમના પરિવારનો પક્ષ તો છે, પરંતુ લવિંગજી ઠાકોરનો પણ અમે સંપર્ક કર્યો હતો. લવિંગજી ઠાકોર કહી રહ્યા છે કે સમય આવે હું જવાબ આપવાનો છું. કે તેમનો દાવો એ પણ છે કે આ એકલ દોકલ વાતો છે, આમાં ફક્ત ને ફક્ત મારી છબી ખરાબ કરવાનો પ્રયત્ન છે. હવે લવિંગજી ઠાકોર તમામ આરોપો નકારી રહ્યા છે, પરંતુ આમાં સત્ય શું છે એ બહાર આવે તે પણ જરૂરી છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.